તમે જોવો મને આ છે પતંગ બનાવતા આવડી ગયું. મોટા મોટા 2 પતંગ બનાવ્યા. હવે પતંગ ઉડાડવાની મજા આવશે. હે બોલા દાદા કેમ હેલ્મેટ પહેરીને આટા મારો? એ મોઢું ધોવા ગયો તો. હે પણ હેલ્મેટ પહેરીને તો તમે કેમ મોઢું ધોયું? તો હું કરું, ઠંડુ પાણી લાગે એટલે. જો બોલો તમે તો પાણીથી કેટલા બીવો. હે લ્યા આયા મારી ભસેડી પડી તી ક્યાં ગઈ? એ પછેડીના તો મેં પતંગ બનાવ્યા. હે હું કીધું? એ તમારી પછેડી હતી ને એના મેં પતંગ બનાવી નાખ્યા. ઓય બાપા ભસેડીના પતંગ કેમ બનાવ્યા? પણ કાગળના પતંગ હતા ને એ બહુ પવન હોય ત્યારે ફાટી જતા હતા. તો મેં કીધું કાપડના પતંગ બનાવું તો પવનમાં ફાટે તો નહીં. તો પણ તે ભસેડીના પતંગ બનાવ્યા એની કરતા ટી-શર્ટના પતંગ બનાવાય ને. પણ ટી-શર્ટના પતંગ નો બને એનું કાપડ અલગ આવે. કેવો માણસ છે, તો ગામમાંથી પતંગ લઈ આવાય. પણ ગામમાં કઈ કાપડના પતંગ વેચાતા મળે? ના ના, તો પછી કેવો માણસ છે, 150 રૂપિયાની પછેડી બગાડી. એ કકળાટ ન કરતા, બીજી નવી પછેડી પડી જ છે એ માથે બાંધી ગયો. એ હારું. હારું છું થોડા ખીજાણા તે. મને તો એમ હતું મેં પછેડીના પતંગ બનાવ્યા ને તે મને ઢીપશે. હે ભોળા દાદા તમે નવી પછેડી માથે બાંધીને એમાં તો હીરો જેવા લાગો હો. ઓય બાપા સાનો મનો રે, ઈ તો હું તને ખીજાવની ને એટલે તું મારા ખોટા વખાણ કરે. એ ખોટા વખાણ નથી કરતો, હાસુ કહું. હે એવું છે? હા અમરાભાઈ જોવો મેં પછેડીની પતંગ બનાવી. હવે તો બધાના પતંગ કાપી નાખવા છે. ઈ વાત તારી ખોટી પડે. હું લાવ્યો જાદુઈ પતંગ. ગમે એની પતંગ ઉડતી હશે ને એના પતંગ હું કાપી નાખીશ. કોઈને ખબર નહીં પડે કોણ પતંગ કાપે ને ઈ. ક્યાં છે જાદુઈ પતંગ? મારા હાથમાં જાદુઈ પતંગ છે. પણ પતંગ અમને દેખાતી તો નથી. જાદુઈ પતંગ થોડી દેખાય. હવે ગોળા હું ફેંકો, જાદુઈ પતંગ થોડી હોય. ગોળા નથી ફેંકતો, હાસુ કહું મારી પાસે જાદુઈ પતંગ છે. તો આમ તો પતંગ ઉડાડે એની પતંગ કાપી નાખો તો. ના રે ના, અહીંથી આપણે પતંગ ઉડાડીને અમથાની પતંગ કાપી તો અમથાને એમ થાય તમે જાદુઈ પતંગ લાવ્યા છો. તો પણ અમે હાસુ કેમ માનવી કે તમે જાદુઈ પતંગ લાવ્યા? તો હાલો મારી હારે આમ કોક પતંગ ઉડાડતું હોય ને એને ખબર વગર એનો પતંગ કાપી નાખવી, પછી તો તમને હાસુ લાગશે ને. હાલ તો લ્યા. જો આમ બકુલભાઈ પતંગ ઉડાડે છે, હમણાં એની પતંગ કાપી નાખું. એને ખબર નહીં પડે કોઈને પતંગ કાપી, પછી તો તમે હાસુ માનશો ને. હા પછી હાસુ માનશું. અલે એલા તું ફિરકી પકડ. ક્યાં છે ફિરકી? અલ્યા જાદુઈ ફિરકી છે, તને નો દેખાય. પણ ફિરકી દેખાય જ નહીં તો મારે કેમ ફિરકી પકડવી? પણ તું માની લે ને તારા હાથમાં ફિરકી છે એમ. એ હારું. હે ઓય બાપા જો તો ખરો ફિરકી પસાડી. પણ ફિરકી જ મારા હાથમાં નથી ને મેં ફિરકી કેમ પસાડી? એલા ફિરકી છે, જાદુઈ ફિરકી છે એટલે તને નથી દેખાતી. ઓ હારું. હમણાં તું જો બકુલભાઈ નો પતંગ કાપી નાખું. હે એટલામાં બીજી પતંગ નથી ને મારી પતંગ કોઈને કાપી નાખી? એ મેં પતંગ કાપી. હે જો બોલો બકુલભાઈ ની પતંગ કેમ કપાણી કઈ ખબર પડી નહીં. હવે તો તમે હાસુ માનશો ને મારી પાસે જાદુઈ પતંગ છે. હા હવે હાસુ માનશું. હે જો બોલો તમારી પાસે દોરી નથી, પતંગ નથી દેખાતી તો તમે પતંગ કેમ મારી કાપી? એ મારી પાસે જાદુઈ પતંગ છે. જાદુઈ પતંગ છે? હા ઈ પતંગ થી તો મેં તમારી પતંગ કાપી. જો બોલો જાદુઈ પતંગ ક્યાંથી લાવ્યા? ઈ તમને નો કહેવાય હો. જો બોલો તો તમે ખેરમાં કોઈની પતંગ જ નહીં ઉડવાઈ જો. જાદુઈ પતંગ વેચવી છે બોલો. હા 1000 રૂપિયા આપો તો હું તમને પતંગ આપી દઉં. એ હું 1500 રૂપિયા આપી દઉં. હે તો તમને પતંગ આપી દઉં. ઉભાઈ રહો મમરાભાઈ. પતંગો લાવીશ, રેલ પવરાવીશ, ગુંદર પટ્ટી લાવીશ, ડોક્ટર પટ્ટી લાવીશ તો 2500 3000 નો ખર્ચો થાય. તો હું 3000 રૂપિયા આપી દઉં. તો હમણાં ભાઈ હું 3500 રૂપિયા આપી દઉં. તો ભોળા તમને પતંગ આપી દઉં. તો હું 4000 રૂપિયા આપી દઉં. તો હે તો બકુલભાઈ તમે પતંગ લઈ જાઓ. હે હમણાં ભાઈ હું 5000 રૂપિયા આપી દઉં. બોલો બોલો બકુલભાઈ હવે તમારે બોલવી છે. એટલા બધા પૈસા મારી પાસે નથી હો. એ હારું તો ભોળા પતંગ આપી દઉં. અલ્યા મમરા ભાઈ 5000 રૂપિયા. અલ્યા તું ઊભો હું દોરી તો લી. લ્યો પતંગ તમે લઈ જાઓ. અલ્યા 5000 રૂપિયા. હાલ્લા લ્યો 5000 રૂપિયા આવી ગયા ને. નથી પતંગ નથી દોરી તો કેવા ગાંડા કહેવાય. 5000 દઈ ગયા ની હું લઈ ગયા. તો એટલે તો આપણે આવો પ્લાન બનાવ્યો હતો. મારે ખોટું જાદુઈ પતંગ ઉડાડવાની અને તમારે પતંગ મૂકી દેવાની. લ્યો હવે પૈસાના ભાગ તો પાડો. એ હારું 2500 તમારા ને 2500 મારા. આયલા પકડ ફિરકી. હમણાં જો તો અમથાની પતંગ કાપી નાખું કે નહીં? હા અમથાની પતંગ કાપો ને તો મને હાસું લાગે કે જાદુઈ પતંગ છે. હે ભોળા દાદા તમારા હાથમાં પતંગ હોય એવું તમને લાગે?
ના ના, તો મારા હાથમાં ફિરકી હોય એવું નથી લાગતું. પણ લા જાદુ પતંગ ને ફિરકી છે ને એટલે એવું જ લાગે. છે હે ડોહો કેમ મુસાદ કરે? પતંગ ઉડાડતા હશે. પણ પતંગ તો ક્યાંય દેખાતી નથી. હે તો ભોળો ગાંડો ના થઈ ગયો ને. પરબ આવે ને એટલે એ આટા મૂકી જ દે. ખર્ચો કરવો પડે ને એટલે. એવું હોય છે. જો તમે પતંગ ઉડાડો હું જોતા આવું. એ ડોહા મારી સામે હુકમ લાંબા ટૂંકે કરે. હવે અમે તો પતંગ ઉડાડવી. ક્યાં છે પતંગ? એ પતંગ તને નહીં દેખાય, જાદુઈ પતંગ છે. હવે ખોટું હું કામ બોલો? જાદુઈ પતંગ થોડા હોય. આ તો જોજે હમણે કે આની પતંગ કાપી નાખું કે નહીં. આ તો ડોહા પતંગ કાપી નાખ લે. હેલા કેમ પતંગ નો કપાણી? કોને ખબર? ઓ બાપા, ખોટો આ નાટક હું કામ કરો? જાદુઈ પતંગ થોડા હોય. એ જાદુઈ પતંગ છે. એમ મમરાભાઈ પાસેથી 5000 રૂપિયામાં લીધી. હા મમરાભાઈ 5000 લઈ ગયા ને એમાં આટા મૂકી દીધા. હેલા એવું હશે? મમરાભાઈ આપણને છેતરી ગયા. મને એવું જ લાગે બકુલભાઈ મમરાભાઈએ પ્લાન બનાવ્યો હોય છે. બકુલભાઈ ની પતંગ કપાણી નહીં હોય, બકુલભાઈએ ખોટું ખોટું પતંગ મૂકી દીધી છે. હે બાપા, તો પણ તારે ન્યા કહેવાય ને. પણ હું તમને કહું તોય તમે ક્યાં મારી વાત હાચી માનો? હવે તું તારી જ વાત હાચી માનીશ. બસ તારે મને કહી દેવાનું. તો વાંધો નહીં. કામ થા હું હતું. કાઈ નહીં, ખોટા નાટક કરતા થા. મને કે જાદુઈ પતંગ છે. ઠીક. તમે પતંગ હું કામ ઉતારી લીધી? એ સાનો ટાઈમ થઈ ગયો, હાલ ચા પી આવી. હા હાલો ચા પીને આવીને પછી પતંગ ઉડાડશું. હા દાદા, આમ થાય તમને ધોલ મારીને. ઈવડે ઈ જોવો પતંગો મૂકીને ક્યાંક ગયા. હાલો ને બધી પતંગ ફાડી નાખી. ના રે ના, અમથાને ખબર પડી હોય તો એ આપણને ઢીબી નો નાખે. જો બોલો, હમણે તો કહેતા હતા હવે હું તારી વાત માનીશ. મારી વાત માનતા તો નથી. પણ જે માર ખાવાની વાત મારે કેમ માનવી? એ તો તમને બીક લાગતી હોય તો તમે રહેવા દો. હમણાં તમે જોવો અમથાની બધી પતંગ બગાડીને વયો આવું. લ્યો બોલો, મને માર ખવરાવાતા એ વાત થોડો હું માનું. ઉંદેડા જેમ બધી પતંગ કાપી નાખું એટલે અમથાને ખબર એ નહીં પડે કે મેં પતંગ બગાડી. એને એમ જ લાગશે ઉંદેડાએ પતંગ બગાડી. મારો માણા પતંગ બગાડીને વહી આવે ત્યાં સુધી કેહો ને અમથો આવે નહીં તો હારું. હે ઈ મારો માણા આવ્યો. ઘડીકમાં પતંગ કેમ આવી થઈ ગઈ? હમણાં તો પતંગ હારી હતી. કોને ખબર? હે તો કે બધી પતંગો બગાડી નાખી. મને તો એવું લાગે ઉંદેડાએ પતંગ કાપી નાખી. પણ ઘડીકમાં ઉંદેડા એટલી બધી પતંગો થોડા કાપે? હા ઈ હાસુ. તો હવે શું કરશું? હમણાં ખમો હું પતંગ બીજી લઈ આવું પછી ખબર. એ હારું. દાદા હમણાં તમે જોયો પછેડીની પતંગ કેવી ઉડે ઈ. લે અમથો તો આ બાજુ આવે. ભલે ને આવે. એમ થા ભાઈ કઈ બાજુ જાવ? એ ઉંદેડા બધી પતંગો કાપી ગયા. તે દુકાને પતંગ લેવા જાવ. આ ઉંદરડા બહુ વધી ગયા હો. કેમ બોલા દાદા? અમથાને ખબર એ પડી એને એમ જ લાગ્યું ઉંદેડા પતંગ કાપી ગયા. આ ઈ હાસો. હે અમથો તો પાછી પતંગ લાવ્યો. આવો લાવ અમથા પતંગ ઉડાડવી. પતંગ ઉડાડવા નથી લાવ્યો, ઉંદેડા પકડવા પતંગ લાવ્યો. એટલે ઓરાવો. હા ઈ હાસુ. હાલો હવે પતંગ અહીંયા મૂકી દેવી અને આપણે હંતાઈ જવી. હાય. અમથો ની તો પાસા પતંગ મૂકીને ક્યાંક ગયા. આ શું તારું? તો યો હું ઉંદેડાની જેમ પાછો પતંગ કાપીને વહી આવું. ઉભો રે, આમ તો મારો દુશ્મન છે. આ વખતે હું ઉંદરડાની જેમ પતંગ કાપીને લઈ આવું. એ હારું. ભોળા દાદાને ઉંદેડા જેમ પતંગ કાપતા આવડે તો હારું. અમને તો એમ હતું કે ઉંદેડા પતંગ કાપે, પણ ડોહા તું. ઓ બાપા, અમને પતંગ તો નથી લાવી દેતો, પાછો પતંગ બગાડે. 10 પતંગ બગાડ્યા ને 20 ધોકા મારવાના છે. ઓ બાપા, ઉભા રહ્યો. મેં તો 65 પતંગ બગાડી. 5 પતંગ તો મારા માણસે બગાડી. અહીંયા છે તારો માણે. વાતું નથી કરવી, જીદી નાખો.